મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે. આની પહેલાં એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાઠ્યપુસ્તક આધારિત ધોરણ 5 થી 10 સુધીના ખૂબ જ અગત્યના એમસીક્યુ આપણે ફોટા સાથે અહીં આવરી લીધેલા છે, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રાષ્ટ્રપતિ સંસદના કયા ગૃહને બરખાસ્ત કરી શકે છે? તો સંસદમાં બે ગૃહ હોય છે, રાજ્યસભા અને લોકસભા. તો રાષ્ટ્રપતિ છે તે લોકસભાને બરખાસ્ત કરી શકે છે, જ્યારે રાજ્યસભાને બરખાસ્ત કરી શકતા નથી, કેમ કે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. લોકસભા દર 5 વર્ષે બરખાસ્ત થાય છે અને વચ્ચે પણ જો સરકાર પડી ભાંગે તો બરખાસ્ત થઈ શકે છે. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? તો એ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા અલગ અલગ દેશોમાં આપણા રાજદૂતોની નિમણૂક કરવામાં આવે છે. 180 અંશ રેખાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 ડિગ્રી. ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં કયો જિલ્લો મોખરે છે? મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી, એટલે કે આમાંથી ખોટું કયું છે? તો તમિલનાડુનું ભરતનાટ્યમ એ સાચું છે. આંધ્રપ્રદેશનું કુચીપુડી એ પણ સાચું છે. મણિપુરમાં મણિપુરી એ પણ સાચું છે, જ્યારે કેરળમાં ગરબા એ ખોટું છે. કેરળમાં છે તે કથકલી આવશે અને ગરબા છે તે ગુજરાતના છે. તમે અહીં જે આપણા ક્લાસિકલ ડાન્સ છે તે જોઈ શકો છો. ભરતનાટ્યમ તમિલનાડુ, કથકલી કેરલા, કુચીપુડી આંધ્રપ્રદેશ, ઓડિસી ઓડિશા, મોહિની અટ્ટમ કેરલા, કથક ઉત્તર પ્રદેશ, સત્રિયા આસામ અને મણિપુરી મણિપુર. તો આ બધા આપણા ક્લાસિકલ ડાન્સ છે. યાદ રાખજો કયા રાજ્યનું કયું છે તે. ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઈ પ્રજાનું આગમન થયું હતું? તો સર્વપ્રથમ છે તે પોર્ટુગીઝો આવ્યા હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. અને વાસ્કો દ ગામા જે પોર્ટુગીઝના હતા, તેમણે ભારત આવવાનો જળમાર્ગ પણ શોધેલો હતો અને સર્વપ્રથમ છે તે પોર્ટુગીઝો આવ્યા અને સૌથી છેલ્લે કોણ ગયું? પોર્ટુગીઝ ગયા. એટલે પ્રથમ આવનાર પૂછે તો પણ પોર્ટુગીઝ અને છેલ્લે જનાર પૂછે તો પણ પોર્ટુગીઝ આવશે. પોર્ટુગલના વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ ક્યારે શોધ્યો હતો? તો અહીંથી લઈ અને અહીં સુધીની યાત્રા એ વાસ્કો દ ગામાએ કરી હતી. ક્યારે? 1498માં આ નવો જળમાર્ગ છે તે શોધવામાં આવ્યો હતો. બધા લોકો છે તે અહીં સુધી કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચી જતા હતા આફ્રિકાના, પરંતુ ત્યાંથી ભારત આવવાનો જળમાર્ગ મળતો ન હતો. વાસ્કો દ ગામા પણ અહીં સુધી આવ્યા. અહીં તેને એક ભારતીય વ્યક્તિ મળ્યો અને તેણે અહીં સુધી સાથ આપ્યો અને સાથે લઈ આવ્યો. ત્યારે વાસ્કો દ ગામા છે તે ભારત આવવાનો જળમાર્ગ શોધી શક્યો હતો. 1498 યાદ રાખજો. હોલેન્ડથી ભારત વેપાર કરવા માટે આવેલા લોકો બીજા કયા નામે ઓળખાતા હતા? હોલેન્ડથી હોલેન્ડાઓ આવ્યા હતા અને તેને ડચ તરીકે ઓળખવામાં આવતા હતા. ડચના વેપારી થાણા પણ તમે અહીં જોઈ શકો. આપણા ગુજરાતમાં સુરતમાં પણ હતું. 1616માં તેઓએ વેપારી થાણું નાખ્યું હતું. ડચ પ્રજાના આ જેટલા પણ રેડ ડોટ આપેલા છે તે બધા વેપારી થાણા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્ય કાર્ય શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે મુખ્ય કાર્ય હતું તે મહેસૂલ ઉઘરાવવાનું હતું. ભારતમાં રેલવેની સર્વપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી? તો રેલવેની સર્વપ્રથમ શરૂઆત છે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. 16 એપ્રિલ 1853. તમે અહીં ફોટો પણ જોઈ શકો. દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો આવેલ હોય છે? હાઈકોર્ટ કેટલી હોય દરેક રાજ્યમાં? તો માત્ર એક જ હાઈકોર્ટ હોય છે. એમાં પણ દરેક રાજ્યમાં હોતી નથી. અમુક સંયુક્ત હોય છે, એક હાઈકોર્ટ હોય છે અને 2 રાજ્ય તેમાં લાગુ પડતા હોય છે, અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ 2થી વધારે પણ લાગુ પડતા હોય છે. તો એક રાજ્યમાં કેટલી? એક જ હોય છે. અમુક રાજ્યમાં હોતી પણ નથી. 2 રાજ્યો વચ્ચે અથવા 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે એક હોય છે. આપણી જે હાઈકોર્ટ છે તે ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે, સોલા વિસ્તારમાં.
એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાજ્યપાલ કરે છે, કેમ કે તે રાજ્યમાં હોય છે. એટર્ની જનરલ પૂછે તો રાષ્ટ્રપતિ યાદ રાખવું. ભારતના નાગરિક કેવા પ્રકારના ગુના સાથે સંકળાયેલ હોય તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? તો અહીં જે ઓપ્શન આપેલા છે તેમાંથી દેશદ્રોહનો ગુનો હોય તો તે નાગરિકત્વ છે તે ગુમાવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી કયું ભારતીય સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે? તો એ છે વિવિધતામાં એકતા. અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ વેશભૂષાવાળા બધા એક સાથે રહે છે અને હળીમળીને રહે છે, એટલે કે વિવિધતામાં એકતા જોવા મળે છે. ઈસવીસન 1986માં ભારતના નાણાં મંત્રાલય દ્વારા કાળા નાણાં જપ્ત કરવા માટે કયું ઓપરેશન કરવામાં આવ્યું હતું? તો ત્યારે ઓપરેશન કેતુ કરવામાં આવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે, ઓપરેશન કેતુ. ભારતના નાગરિકોને નીચેનામાંથી કયા હકો એટલે કે અધિકારો મળે છે? આપણા જે મૂળભૂત હક છે તે શિક્ષણ મેળવવાનો હક મળે છે, ચૂંટણીમાં ઊભા રહેવાનો હક મળે છે, સ્વતંત્ર રીતે હરી ફરી શકવાનો હક પણ મળે છે. જવાબ આવશે ઉપરોક્ત તમામ હકો મળે છે. મૂળભૂત હક આપણા કેટલા છે? તો 6 છે વર્તમાનમાં. મૂળ બંધારણમાં કેટલા હતા પૂછે તો 7 હતા, જેમાંથી સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો છે. હવે કેટલા છે? 6 છે. ક્યાં ક્યાં છે? 1 સમાનતાનો હક કલમ 14 થી 18માં આપેલો છે. 2 સ્વતંત્રતાનો હક કલમ 19 થી 22માં. 3 શોષણ માટેનો હક 23-24માં. ધાર્મિક સ્વતંત્રતાનો હક કલમ 25 થી 28માં. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો છે તે 29 થી 30માં આપેલ છે. અને બંધારણીય ઇલાજોનો હક કલમ 32માં આપેલ છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. આની અંદર 5 રીતનો સમાવેશ થાય છે. કયા દિવસે વિશ્વ ગ્રાહક દિન ઉજવવામાં આવે છે? વિશ્વ ગ્રાહક દિન 15મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે? તો તેને વાતાવરણ કહેવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો કેટલા આવરણ આવેલા છે તે. 0 થી 12 કિલોમીટર સુધીને ક્ષોભાવરણ કહેવાય. 12 થી 50 કિલોમીટર સુધી સમતાપવરણ કહેવાય. પછી 50 થી 80 કિલોમીટર સુધી મધ્યાવરણ કહેવાય. 80 થી 600 કિલોમીટર સુધી ઉષ્મા આવરણ કહેવાય. અને 600 કિલોમીટરની આસપાસ અથવા 600 કિલોમીટરથી ઉપર એક્ઝોસ્ફિયર કહેવાય છે. તો આ આપણું વાતાવરણ છે. વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી જંગલમાં લાગતી આગને શું કહે છે? જંગલમાં લાગતી આગ ખૂબ જ અગત્યનું છે, તેને દાવાનળ કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આને દાવાનળ કહે છે તો વડવાનળ કોને કહે છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એ પણ એક પ્રકારની આગ જ છે. નીચેનામાંથી કયો જ્વાળામુખીનો પ્રકાર છે? જ્વાળામુખીના પ્રકાર સક્રિય જ્વાળામુખી હોય છે, સુષુપ્ત જ્વાળામુખી પણ હોય છે અને મૃત જ્વાળામુખી પણ હોય છે. જવાબ આવશે ઉપરોક્ત તમામ. આ જે ફોટો છે તે શેનો છે? તો સક્રિય જ્વાળામુખીનો ફોટો છે. સુષુપ્ત એટલે ક્યારેક ક્યારેક તે પાછો જાગી શકે, બાકી એ સુષુપ્ત હોય છે. અને મૃત એટલે એનાથી એક વખત પર્વત બની ગયો પછી ત્યાં ફરીથી ક્યારેય જ્વાળામુખી થતો નથી. પ્રાચીન ભારતીય સમાજમાં નીચેનામાંથી કયો કુરિવાજ ન હતો? તો સતી પ્રથા હતી, બાળ લગ્ન હતા, દહેજ પ્રથા પણ હતી, હજુ પણ છે. વિધવા પુનર્લગ્ન છે તે ત્યારે કરાવવામાં આવતા ન હતા, કેમ કે જો પતિ મરી જાય તો પત્નીને પણ તેની સાથે સળગાવી દેવામાં આવતી, જેને સતી પ્રથા કહેવામાં આવતું હતું. તો પત્નીને સળગાવી દીધી તો વિધવા પુનર્લગ્ન શક્ય થતા નથી. એટલે સતી પ્રથા પહેલાં અટકાવવામાં આવી અને પછીથી વિધવા પુનર્લગ્ન છે તે શરૂ કરવામાં આવ્યા હતા. સહાયકારી યોજનાના જનક કોણ હતા? સહાયકારી યોજનાના જનક તમે અહીં જોઈ શકો ગવર્નર જનરલ વેલેસ્લી હતા. ઓપ્શન એ લોર્ડ વેલેસ્લી. તમે અહીં ફોટો પણ જોઈ શકો. ખાલસા નીતિના જનક કોણ હતા? ખાલસા નીતિના જનક છે તે ડેલહાઉસી હતા. ઓપ્શન એ. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? તો જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિકે. ઓપ્શન બી. આ છે વિલિયમ બેન્ટિક અને રાજા રામમોહન રોયના પ્રયત્નોથી છે તે
આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ છે રાજા રામમોહન રાય. ક્યાં અંગ્રેજ ગવર્નરના અન્યાયી કાયદાઓને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને વેગ મળ્યો હતો? રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને વેગ મળ્યો હતો લોર્ડ લિટનના અન્યાયી કાયદાઓને લીધે. આ છે લોર્ડ લિટન, ફોટો તમે જોઈ શકો. વાઇસરોય કરઝને બંગાળના ભાગલા ક્યારે પાડ્યા હતા? તો બંગાળના ભાગલા કરઝન દ્વારા પાડવામાં આવ્યા હતા. તમે અહીં જોઈ શકો ઈસ્ટર્ન બંગાળ અને બંગાળ બે ભાગ કરી દીધા હતા. ક્યારે? 1905માં, ઓપ્શન એ. અને 1911માં છે તે બંગાળના ભાગલા નાબૂદ કરવામાં પણ આવ્યા હતા. બંગાળના ભાગલા દિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો તેને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઈસવીસન 1986ની નવી શિક્ષણ નીતિ અનુસાર પ્રાથમિક શિક્ષણનું ધોરણ સુધારવા કયું ઓપરેશન છે તે અમલમાં મૂકવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપરેશન બ્લેકબોર્ડ. ઓપ્શન એ ઓપરેશન બ્લેકબોર્ડ છે તે મૂકવામાં આવ્યું હતું. વંદે માતરમ ગીતની રચના કોણે કરી હતી? તો વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી, જે આપણું રાષ્ટ્રગીત છે. તમે અહીં જોઈ શકો, આ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. રાષ્ટ્રગાન છે આપણું જનગણ મન, જેની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી છે. બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? તો આ બંધારણ સભા છે. બંધારણ સભાએ શરૂઆત કરી બંધારણ લખવાની અને પૂરું થયું તેમાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતમાં ક્યાં જ્વાળામુખી આવેલ છે? ભારતમાં ક્યાં આવેલો છે જ્વાળામુખી? તમે જોઈ શકો, આ ભારતનો જ્વાળામુખી છે જે અંદમાન નિકોબાર ટાપુઓ પર આવેલો છે. ઓપ્શન સી. ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર એટલે શું? એટલે જ્વાળામુખી. ભૂસપાટી, ભૂની જે સપાટી છે, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીની જે સપાટીમાં નબળા ખડકો અથવા સ્તર હોય ત્યાં છે આ રીતે ફાટ પડે અથવા મોટું છિદ્ર પડે, તેને શું કહેવાય? જ્વાળામુખી કહેવાય. ઓપ્શન બી. પૃથ્વીના પેટાળમાં થતા ભૂસંચલનના કારણે ભૂસપાટીનો નબળો ભાગ ધ્રુજી ઉઠે છે, તેને શું કહે છે? તો તેને ભૂકંપ કહે છે. તમે અહીં જોઈ શકો. ભૂકંપ એટલે કે ધરતીકંપ થવાનું મુખ્ય કારણ કયું છે? મુખ્ય કારણ છે તે આંતરિક ભૂસંચલનને કારણે થાય છે. ધરતીની અંદર આંતરિક ભૂસંચલન થાય અને તેના કારણે ભૂકંપ છે તે આવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને કયા નામે ઓળખવામાં આવે છે? ભૂકંપના કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. તમે અહીં જોઈ શકો, આ છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. નીચે હોય છે ભૂકંપ કેન્દ્ર અને ઉપર હોય છે સમભૂકંપીય રેખાઓ, જે આ અલગ અલગ થાય છે. ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કોણે તૈયાર કરી હતી? તો તે મેડમ ભીખાઈજી કામાએ કરી હતી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે મેડમ ભીખાઈજી કામા અને આ ધ્વજ તેઓએ બનાવ્યો હતો. ભારતનું રાષ્ટ્રમુદ્રા એટલે કે સૂત્ર સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવ્યું છે? સત્યમેવ જયતે છે તે મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. મુંડક ઉપનિષદ. ઓપ્શન બી. રિચર સ્કેલ યંત્ર શું માપવા માટે વપરાય છે? તમે અહીં જોઈ શકો, આ છે. તો તે ધરતીકંપ અથવા ભૂકંપ માપવા માટે આ વપરાય છે. ઓપ્શન ડી. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા કેટલી છે? તો હાલમાં રાજ્યસભાની 250 બેઠકો છે. વડ તળાવ ક્યાં આવેલ છે? વડ તળાવ છે તે પાવાગઢમાં આવેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. લાખોટા તળાવ જામનગરમાં છે. સુદર્શન સરોવર જે સૌથી જૂનું છે ભારતનું, મૌર્ય સમયે બનેલું, તે જૂનાગઢમાં આવેલું છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આવેલું છે અને પાવાગઢમાં વડ તળાવ આવેલું છે. એ સિવાય દૂધિયું, છાશિયું અને તેલિયું તળાવો પણ ત્યાં આવેલા છે. નીચેનામાંથી કયા નેતા જહાલવાદી નેતા નથી? જહાલવાદી ન હોય તેવા મહર્ષિ અરવિંદ ઘોષ છે. એ સિવાય લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. લાલ, બાલ અને પાલ ત્રણે ત્રણ છે તે જહાલવાદી નેતાઓ હતા.
લાલ બાલ પાલમાં કોનો કોનો સમાવેશ થાય છે? 3 નામ યાદ રાખી લેજો, એ પણ પૂછાય છે. કયા નેતાઓ જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા? જહાલવાદી નેતાઓ એટલે શું? તો જવાબ આવશે ઉગ્રવાદી નેતાઓ, જે ઉગ્રવાદમાં માનતા હતા. ઓપ્શન સી. અભિનવ ભારત નામની સંસ્થાની સ્થાપના કયા ક્રાંતિકારીએ કરી હતી? અભિનવ ભારત નામની સંસ્થા, જવાબ આવશે વીર સાવરકર. ઓપ્શન એ. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કયા ક્રાંતિકારીએ કરી હતી? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. કચ્છના માંડવીમાં તેમનો જન્મ થયો હતો અને ઇન્ડિયા હાઉસ પણ તેઓએ બનાવેલું બ્રિટનમાં. ભારતમાં સર્વપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? તો પ્રથમ વખત યુનિવર્સિટી 3 જગ્યાએ થઈ હતી, ચેન્નઈ, મુંબઈ અને કોલકાતામાં. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતમાં અંગ્રેજ શાસનના અંત સુધી અંતિમ વાયસરોય કોણ હતા? તો છેલ્લા વાયસરોય છે તે લોર્ડ માઉન્ટબેટન હતા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ઓપ્શન એ. એના પછી ચક્રવર્તી રાજગોપાલાચારી પણ વાયસરોય બન્યા હતા, પરંતુ તે ભારતીય હતા. પ્રથમ અને છેલ્લા ભારતીય એટલે ચક્રવર્તી રાજગોપાલાચારી. ગુજરાતમાં સૌપ્રથમ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? જવાબ આવશે અરવિંદ ઘોષ. ઓપ્શન બી. પૃથ્વીના પેટાળમાં રહેલા રસને કયા નામે ઓળખવામાં આવે છે? આપણી પૃથ્વી છે અને એના પેટાળમાં છે તે આ રીતે રસ રહેલો છે, તેને શું કહે છે? મેગ્મા કહે છે અથવા ભૂરસ કહે છે. લાવા પણ તેને કહી શકાય. ઓપ્શન બી સાચો જવાબ છે. મૃદાવરણ એ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? મૃદા એટલે જમીન. જમીન છે તે 29% રહેલી છે. આ પૃથ્વીનો નકશો છે, આમાં તમે જમીન છે તે થોડી થોડી જોઈ શકો છો. બાકી બધું શું છે? પાણી છે. 71% પાણી છે અને 29% છે તે જમીન રહેલી છે, જેના ઉપર આપણે રહીએ છીએ. ઓપ્શન બી. અસમનું કયું લોકનૃત્ય પ્રખ્યાત છે? તો આસામનું તમે જોઈ શકો, આ લોકનૃત્ય છે બિહુ. ઓપ્શન એ સાચો જવાબ છે. કેરળ રાજ્યનું કયું નૃત્ય વિશ્વભરમાં જાણીતું છે? કેરળનું છે કથકલી. કયું છે? કથકલી. ઓપ્શન સી સાચો જવાબ છે. ચોમાસામાં થતા પાકને કયા નામથી ઓળખવામાં આવે છે? ચોમાસામાં કયો પાક થાય છે? ખરીફ થાય છે. ખરીફ ચોમાસામાં થાય છે. શિયાળામાં જે પાક થાય તેને રવિ કહે છે અને ઉનાળામાં જે થાય તેને જાયદ પાક કહે છે. તમે અહીં જોઈ શકો, આ જાયદ પાક છે, આ રવિ છે અને આ ખરીફ છે. 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે અંદાજિત કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 2 અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલું હોય છે? 111 કિલોમીટરનું અંતર હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વાઘની ઘટતી જતી સંખ્યાના કારણે વાઘને સંરક્ષિત કરવા ભારત સરકારે કઈ યોજના શરૂ કરી છે? તો એ યોજના છે પ્રોજેક્ટ ટાઈગર યોજના. ઓપ્શન બી. પ્રોજેક્ટ ટાઈગર યોજના આવી ત્યારથી આપણું રાષ્ટ્રીય પશુ અથવા તો પ્રાણી તે ટાઈગર એટલે કે વાઘને બનાવવામાં આવ્યું છે. તેની પહેલાં શું હતું? તો સિંહ છે તે ભારતનું રાષ્ટ્રીય પશુ હતું. વાઘની ઘટતી જતી સંખ્યાને સંરક્ષિત કરવા ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર યોજના કઈ સાલમાં અમલી કરી હતી? તો સાલ યાદ રાખજો, 1973માં પ્રોજેક્ટ ટાઈગર યોજના આવી હતી. શક સંવંતનો પ્રથમ મહિનો કયો હોય છે? હવે શક અને વિક્રમ વચ્ચે આપણે જોઈ લઈએ. શક સંવંત ભારત સરકારે અપનાવેલું છે, આપણું રાષ્ટ્રીય કેલેન્ડર છે શક સંવંત. વિક્રમ સંવંત છે તે આપણા ગુજરાતમાં ચાલે છે. ગુજરાતી મહિના છે તે વિક્રમ સંવંત પ્રમાણે હોય છે. શક સંવંતનો પ્રથમ મહિનો અહીં ચૈત્ર હોય છે અને વિક્રમ સંવંતનો પ્રથમ મહિનો છે તે કારતક હોય છે. તો બંને યાદ રાખજો. ઈસવીસન પૂર્વે 56માં વિક્રમ સંવંત બન્યું હતું, જ્યારે ઈસવીસન 78માં છે તે શક સંવંત બન્યું હતું. તો બંનેમાં એટલો ફરક છે. અને શક સંવંતને હિન્દુ કેલેન્ડર પણ કહે છે. અને જાન્યુઆરી ફેબ્રુઆરી જે ગોગરિયન કેલેન્ડર છે તે અલગ જ છે. જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? અમૃતસરમાં આવેલો છે, પંજાબમાં. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પક્ષ કયા ક્રાંતિકારીએ રાખ્યું હતું?
તો જવાબ આવશે લાલા હરદયાળે ગદર પક્ષ કર્યું હતું, ઓપ્શન સી. ક્યાં અંગ્રેજ વાયસરોયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી? મુસ્લિમ લીગની સ્થાપના છે તે લોર્ડ મિન્ટોના સમયમાં થઈ હતી. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોણ જાણીતું છે? લોર્ડ મિન્ટો છે તે જાણીતા છે. મુસ્લિમ કોમવાદના પિતા, તેણે કોમવાદ હિન્દુ મુસ્લિમ કરેલું. વિદેશી ધરતી પર સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા. તેમના નામ પરથી ઇન્ડિયન ટિકિટ છે, પોસ્ટ ટિકિટ, તે પણ બહાર પાડવામાં આવી હતી. તેમનો સમયગાળો પણ તેમાં લખેલો છે 1861 થી 1936. વંદે માતરમ નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું? તો જવાબ આવશે મેડમ ભીખાઈજી કામાએ શરૂ કર્યું હતું. અરવિંદ ઘોષે પોતાના કયા પુસ્તકમાં ક્રાંતિની સમગ્ર યોજનાનું વર્ણન કર્યું હતું? તો એ પુસ્તકનું નામ છે ભવાની મંદિર. તમે અહીં ઓરિજિનલ પ્રત છે તે જોઈ શકો છો, ભવાની મંદિર. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો? જલિયાવાલા બાગ અમૃતસરમાં જનરલ ડાયરે આદેશ આપ્યો અને આ બધાએ બંદૂકો ચલાવી અને ઘણા બધા લોકોને છે તે મોતને ઘાટ ઉતારી દીધા હતા. ક્યારે? 13 એપ્રિલ 1999ના રોજ પંજાબના અમૃતસરમાં. નેશનલ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? નાટમો સંસ્થા છે તે ક્યાં આવેલી છે? કોલકાતામાં આવેલી છે, ઓપ્શન સી. સૂર્યની સામેથી એક રેખાંશ વૃત્તને પસાર થતાં કેટલો સમય લાગે છે? તો 4 મિનિટનો સમય લાગે છે, ઓપ્શન એ સાચો જવાબ છે. જો એક રેખાંશ વૃત્ત પૂછે ત્યારે સમય પૂછવામાં આવે છે 4 મિનિટ, અને અક્ષાંશ વૃત્ત પૂછે ત્યારે 111 કિલોમીટર બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનો સમય હોય છે. એ યાદ રાખજો, બંને વસ્તુ પૂછાઈ શકે. પૃથ્વીની સપાટી પર આવેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહે છે? તો તેને અક્ષાંશ વૃત્ત કહે છે. આડી રેખાઓ હોય તેને શું કહેવાય? અક્ષાંશ વૃત્ત. અને જે આ બંનેની વચ્ચે કેટલો હોય? 111 કિલોમીટરનો ડિફરન્સ હોય છે. પૃથ્વી સપાટી પર આવેલ કાલ્પનિક ઊભી રેખાઓને શું કહે છે? તો તેને રેખાંશ વૃત્ત કહે છે. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય છે? સાચું કયું છે તે કહેવાનું છે. ઘઉં ભાલ પ્રદેશમાં થાય છે, કપાસ કાનમ પ્રદેશમાં કાળી માટીમાં થાય છે, તમાકુ ચરોતર પ્રદેશમાં થાય છે. જવાબ આવશે ઉપરોક્ત તમામ યોગ્ય છે. 3 સાચા છે. જંતુનાશક દવાઓ બનાવવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ચિરોડીનો ઉપયોગ થાય છે, ઓપ્શન એ. વાતાવરણની લાંબા સમયની સ્થિતિને શું કહેવામાં આવે છે? લાંબા સમયની સ્થિતિ હોય તેને આબોહવા કહે છે. જે વાતાવરણમાં ટૂંકા ગાળાની સ્થિતિ હોય તેને શું કહેવાય? હવામાન કહેવાય. પરંતુ લાંબા સમય માટેની જે સ્થિતિ હોય ઘણા વર્ષોથી એને શું કહેવાય? આબોહવા કહેવાય. વિશ્વનો સૌથી નાનામાં નાનો ખંડ કયો છે? તો ટોટલ 7 ખંડ છે અને 7 ખંડમાં સૌથી નાનો ખંડ કયો છે? ઓસ્ટ્રેલિયા ખંડ છે. અને સૌથી મોટો છે આપણો એશિયા. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી એટલે કે વિષુવવૃત્ત પર કલાકમાં કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે? તો 1 કલાકમાં 1670 કિલોમીટરની ઝડપે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે અને સાથે સાથે આપણે પણ ફરી રહ્યા છીએ. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી? બંધારણ સભાની સર્વપ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી, ઓપ્શન ડી સાચો જવાબ છે. આપણે આઝાદ થયા 47માં, પરંતુ બંધારણ ઘડવાની શરૂઆત છે તે 46થી થઈ ગઈ હતી. વિશ્વમાં સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે? તો એ આપણા ભારત દેશનું છે. નીચેનામાંથી કયું સરકારનું અંગ નથી? સરકારનું અંગ ન હોય તેવું. તો આમાં સંઘતંત્ર છે તે સરકારનું અંગ નથી. ધારાસભા એટલે કે વિધાનસભા, કારોબારી એટલે વિધાનમંડળ અને ન્યાયતંત્ર એ 3 સરકારના અંગો છે. ગાંધીજીએ રોલેટ કાયદાને કેવો ગણાવ્યો હતો? રોલેટ એક્ટને કાળો કાયદો ગણાવ્યો હતો, ઓપ્શન બી સાચો જવાબ છે. ક્યાં અંગ્રેજ અધિકારીની ભલામણથી ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી? તો એ અંગ્રેજ છે સર
ચાર્લ્સ વુડ તમે ફોટોમાં પણ જોઈ શકો. ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? ડુંગળી ચોરનું બિરુદ છે તે મોહનલાલ પંડ્યાને આપવામાં આવ્યું હતું. કોના દ્વારા? ગાંધીજી દ્વારા. ઓપ્શન બી. દ્વિમુખી શાસન પદ્ધતિ કયા ગવર્નર જનરલે નાબૂદ કરી હતી? દ્વિમુખી શાસન પદ્ધતિ વોરન હેસ્ટિંગ્સે બંધ કરી હતી. તમે ફોટો પણ જોઈ શકો. સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? સાયમન ગો બેકના નારા લગાવવામાં આવ્યા હતા અને તમે આમાં જોઈ શકો મહિલાઓએ પણ આમાં ભાગ લીધેલો. જવાબ આવશે ઈસવીસન 1928માં સાયમન કમિશન આવ્યું હતું. કયા ક્રાંતિકારીનું મૃત્યુ અંગ્રેજોના લાઠીચાર્જના લીધે થયું હતું? તો એ છે લાલા લજપતરાય. લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું લાઠીચાર્જમાં. સાયમન કમિશનની અંદર કુલ કેટલા સભ્યો હતા? તો કુલ 7 સભ્યો હતા સાયમન કમિશનમાં. નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિને સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા? તો એ હતા નીલમ સંજીવ રેડ્ડી. તમે અહીં જોઈ શકો. હિન્દ છોડો ચળવળ કોની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવી હતી? તો તે ગાંધી બાપુની એટલે કે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ છે તે શરૂ કરવામાં આવી હતી. હિન્દ છોડો ચળવળ 1942માં. ગાંધી બાપુનો જન્મ તમે સૌ જાણો છો પોરબંદરમાં થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી તેમનું પૂરું નામ છે. આ મારા જીવનની અંતિમ લડત છે એવું ગાંધીજીએ કઈ લડત દરમિયાન કહ્યું હતું? જવાબ આવશે હિન્દ છોડો લડત. ઓપ્શન એ. પૃથ્વી પર ઋતુ પરિવર્તન શાના લીધે થાય છે? તો જવાબ આવશે પૃથ્વી સૂર્યની આસપાસ ફરવાના લીધે ઋતુ પરિવર્તન આવે છે. આ સૂર્ય છે અને પૃથ્વી તેની આસપાસ ફરી રહી છે જેના લીધે ઋતુ પરિવર્તન થાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. કયો દિવસ સૌથી લાંબો દિવસ હોય છે? તો સૌથી લાંબો દિવસ છે તે 21મી જૂન હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કયો દિવસ સૌથી ટૂંકો દિવસ હોય છે? તો સૌથી ટૂંકો દિવસ છે તે 22 ડિસેમ્બર હોય છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? વચ્ચે જમીનનો ટુકડો અને ચારે બાજુ પાણી હોય તેને ટાપુ અથવા દ્વીપ કહે છે. ઓપ્શન એ. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? આ ડાંગર છે જેમાં ચોખા બને છે. વિશ્વમાં પ્રથમ ક્રમે છે ચીન. અને ભારતમાં પૂછે કે ભારતમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય આવે છે? તો પશ્ચિમ બંગાળ છે ત્યાં સૌથી વધુ ડાંગર થાય છે. દચીગામ અભયારણ્ય ક્યાં આવેલું છે? દચીગામ નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. ઓપ્શન સી. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો CAGનો કાર્યકાળ છે તે 6 વર્ષનો હોય છે. ઓપ્શન ડી. ભારતીય સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? સંસદ શબ્દ છે સંસદ તેમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે. કઈ કઈ? એક તો રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. ઉપલું ગૃહ છે તે રાજ્યસભા, નીચલું ગૃહ છે તે લોકસભા હોય છે. હડપ્પીય સંસ્કૃતિના કયા નગરના પ્રવેશદ્વાર મુખ્ય માર્ગ પર ખુલતા હતા? મુખ્ય માર્ગ પર ખુલતા હોય તેવું હતું લોથલ. બાકી બધામાં શું હતું? મુખ્ય માર્ગ ઉપર દરવાજા ન ખુલતા હતા. તેમાં નાની શેરીઓ આવેલી હોય અને તેમાં મકાનના દરવાજા છે તે ખુલતા હતા. દેશમાં કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ અંતર્ગત લાદવામાં આવે છે? તો 356 અનુસાર રાષ્ટ્રપતિ શાસન છે તે લાગે છે. ગુજરાતમાં ટોટલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન છે તે લાગેલું છે. રાજ્ય સરકારનું કયું અંગ કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે? જો કાયદો બનાવે કોણ? તો ધારાસભા બનાવે છે. પરંતુ તેનો અમલ કોણ કરાવે છે? કારોબારી છે તે અમલ કરાવે છે. રાજ્યમાં વિધાનસભામાં નાણાકીય ખરડા માટે કોની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે? વિધાનસભાની વાત છે અહીં. તો જવાબ આવશે રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. લોકસભામાં જો નાણાકીય ખરડો પસાર કરવો હોય તો રાષ્ટ્રપતિની અનુમતિ લેવી પડે, પૂર્વ મંજૂરી લેવી પડે. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. બીજી ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી? બીજી ગોળમેજી પરિષદ ઈસવીસન 1932માં. તમે અહીં જોઈ શકો ગાંધીજી અહીં બેઠેલા છે. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો હતો. ટોટલ 3 ગોળમેજી પરિષદ ઇંગ્લેન્ડમાં
લંડનમાં યોજાઈ હતી, જેમાં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી ગયા હતા અને અહીં તમે જોઈ શકો ડૉક્ટર BR આંબેડકર બેઠા છે. તેઓએ 3 ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. બીજું, રાષ્ટ્રપતિ સંસદના કયા ગૃહને બરખાસ્ત કરી શકે છે? 3, હિન્દ છોડો ચળવળ કોની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવી હતી? 3ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.